નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળિયા ગામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરા જિલ્લાના ખેડૂતોને સંબોધન કરવામાં આવ્યું। રાસાયણિક ખેતી કેન્સરની બીમારીનું મોટું કારણ છે તેમ કહેવું છે ગુજરાતના રાજ્યપાલનું। સાથે સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવી એ જમીન અને લોકોના આરોગ્યની પૂજા સમાન છે। ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહ્વાન કરાયું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોએ લગાવેલ સ્ટોલોની મુલાકાત લીધી। સાથે જ વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, નાયબ કલેક્ટર, શિનોર મામલતદાર સહિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટી સંખ્યામાં પરિસંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા। આજ રોજ તારીખ 4/12/25ના રોજ અમારા ગામ પર રાજ્યપાલ સાહેબ આવ્યા છે। પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો છે। પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ, ગાય શા માટે રાખવી જોઈએ, પ્રાકૃતિક ખેતી કરીએ તો ગાય, પર્યાવરણ, પાણી બધું બચે એના માટે આખી અમને સમજણ આપી છે। બહુ સારી રીતે સમજાયા છે। આજે અમારા ગામનું અહોભાગ્ય છે, સદભાગ્ય છે કે અમારા ગામમાં આવી મોટી હસ્તી અમારા ગામ પર પધારેલ છે અને બધા ખેડૂતોને આહ્વાન કર્યું છે પ્રાકૃતિક ખેતી કરો, કરાવો અને સમાજને સારું અન્ન ખવડાવો। Subscribe now and press the bell icon. Never miss an update.